વિસનગર વડનગર રોડ પર ભયંકર અકસ્માત, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લાગ્યા ગંભીર આક્ષેપો। વડનગર વિસનગર રોડ પર માતંગી ક્રેન સર્વિસ સ્ટેશનની સામે રોડ પર ચાલી રહેલા કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમગ્ર બનાવે માર્ગ સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ रोड पर लाइटनो थांभलो खसेड़वानी कामगीरी चाली रही थी। आ दरमियान स्थल पर कोई बेरिकेड, चेतवणी बोर्ड, डायवर्जन अथवा अन्य सुरक्षा व्यवस्था न गोठववामां आवी होवाना आक्षेप थया छे। परिणामे पसार थती कारो साथे अकस्मातनो भोग बनी हती। स्थानिक लोको अने कार चालकोए आक्षेप कर्यो छे के काम दरमियान उपयोगमां लेवातुं ट्रेक्टर नंबर प्लेट वगरनुं हतुं। अकस्मात बाद स्थल पर हाजर केटलाक कर्मचारीओ त्यांथी भागी गया होवाना पण आक्षेप सामे आव्या छे। बंने कार चालकोए समग्र मामले विसनगर तालुका पोलीस स्टेशन में फरियाद नोंधावी छे। पोलीसे फरियादना आधारे वधु तपास शरू करी छे। आ बनाव बाद स्थानिकोमां भारे रोष जोवा मळी रह्यो छे। जवाबदार कॉन्ट्रेक्टर अने संबंधित अधिकारीओ सामे कड़क कार्यवाही करवामां आवे तेमज रोड पर चाली रहेला तमाम कामोमां सुरक्षाना नियमोनुं कड़क पालन कराववामां आवे तेवी लोकमांग उठवा पामी छे। वडनगर विसनगर रोड पर भयंकर अकस्माते कॉन्ट्रेक्टरनी बेदरकारी सामे गंभीर आक्षेपो थई रह्या छे। आ थोबलो બે પહેલા ખેંચ્યા અંદરથી બહુ પેલી સાઈડથી અને એક વચ્ચોવચ રોડના અર્ધમાં પડ્યો હતો, રોડને અર્ધમાં, અને એક વચમાં રોડ છોડી અને એક થોબલો ઊભો કરતા હતા બધા। અને જેવું એ ગાડીઓ આ અલ્ટિકા હતી ને આગળ એક કાળી ગાડી હતી, બરાબર, મારું લાઈવ સર, એક કાળી ગાડી હતી, એ નીકળી એના પાછળ અલ્ટિકા આવતી હતી, બરાબર। અલ્ટિકા થોબલો જોયો, જેવો થોબલો જોયો ને એવો અલ્ટિકા ધીમી કરીને ટર્ન માર્યો, એવી હોમી ગાડી બીજી આવી, બરાબર, બે હોમીઓમાં જમે, અને આ રાય જેવું ઠોકોણે ને આ બધું મૂકીને આવી જાય રાય થોબલાવાળા। આ ટ્રેક્ટર છે ને કોઈ નંબર પ્લેટ કે એવું કોઈ છે ના? કશું નહીં, બધું મેરીને આવી જ જશે। ચારના કોમ કરતા હતા, કોમ ચારના કરતા લગભગ 6 થી 6:30 ના ગારમ। અમે વડનગરથી વિસનગર આવતા હતા તો વચ્ચે થોભલું હતું અને સામેથી બે ગાડી આવતી હતી। આ ભાઈ ગાડીને બચાવવા ગયા, એના લીધે અથડાઈ ગઈ, થોભલાના લીધે અથડાણા અમે, અને ગાડી સીધી થોભલો લઈ અને સીધી ચોકડીઓમાં નમી ગઈ થોભલા હારે। શું કહે છે, થોભલો કેવી રીતે પડ્યો હતો? કામ ચાલુ હતું સાઈડમાં, જીબીનું કામ ચાલુ હતું, બરોબર, અને વચ્ચે રોડ વચ્ચે થોભલો હતો। એ બધા થોભલો એક કામ જોયું એ લોકોએ કે ગાડી ઠોકવાની, એ બધા મૂકીને જતા રહ્યા। ગાડી ઊભી રખાવવા માટે કોઈ વ્યક્તિ મૂકવામાં આવ્યો હતો કે નહોતો? કોઈ નહીં સાહેબ, કોઈ નહીં, કોઈ બેરિકેડ નહીં, કોઈ કશું, કોઈ વસ્તુ નથી। તમે શું કહેશો, શું તમારી જોડે? હું ગાડી લઈને જતો ત્યારે મારી આગળ એક કાળી ગાડી જતી હતી। એ કાળી ગાડી ટર્ન લઈને આગળ નીકળી ત્યારે થોભલો પડેલો હતો, મેં જોઈને ગાડી દબાઈ એટલે આ ભાઈની ગાડીને એક્સિડન્ટ થયો। કોઈ પણ જગ્યાએ તેઓ બેરિકેડ કે કોઈ માણસ ઊભો રાખવામાં આવ્યો નહોતો। બીજી વસ્તુ કે જ્યારે કામ ચાલુ હતું ત્યારે એ માણસો હતા, અને જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે માણસો નંબર વગરના ટ્રેક્ટરથી કામ કરતા હતા, એ ટ્રેક્ટર મૂકીને જતા રહેલા છે સ્થળ ઉપરથી। શું છે, શું કહેશો કોન્ટ્રાક્ટરને, શું કહેશો? આમાં કોન્ટ્રાક્ટર જવાબદાર છે ને સાહેબ, કોન્ટ્રાક્ટરને બેરિકેડ મૂકવું જોઈએ, માણસ મૂકવો જોઈએ, એને મૂકેલો નથી, અને એના કારણે આ દુર્ઘટના બની ગઈ। તમે અત્યારે ક્યાં આવેલા છો? ફરિયાદ નોંધાવી કે નહીં? આ અત્યારે 112 માટે ફરિયાદ લઈને અહીંયા આવી છે, એટલે અહીંયા ફરિયાદ નોંધાવવા જ આવ્યા છે।